હે ઓય લે હું કાકી કયો બોલો શું કહેતા કાકી કહેતા હતા પણ કઈક કેમેરો હમ આવ્યો ને તો બોલતા બેન Welcome to my channel. Let us get started. હેલો ફ્રેન્ડ, તો કેમ છો? તો સ્વાગત છે તમારું કાજુ ગીરના ન્યૂ બ્લોગમાં. તો અત્યારમાં આપણે ઊભા થઈ ગયા છીએ અને જો અત્યાર દિન આપણને હેરાન કરવા મળ્યા છે સુરજ દાદા. હજી તો ઊભા જ થયા છે. જો બાજુનું લોકેશન અત્યારે વાગ્યા છે 7 વાગી ગયા છે એટલે સુરજ દાદા પણ મારી પહેલા વહેલા ઊભા થઈ ગયા. હું હજી જાગી જ છું, બ્રશ કર્યું છે અને હવે આપણે થવાનું છે સરસ મજાનું તૈયાર. જોવો તમે હું તૈયાર થાઉં. હું કામ તૈયાર ખાન છે ખબર છે? એમ મારે જવાનું છે આજે એક સગાઈમાં. કોની સગાઈમાં એ તમે આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેશે એટલે તમને ખ્યાલ આવી જાય. પણ એના માટે પહેલાં હું થઈ જાઉં સરસ મજાની તૈયાર. હું થઈ ગઈ છું જો સરસ મજાની તૈયાર. વાવ, આજ પહેલી વાર જાઉં છું સાડી પહેરીને કોઈ ફંક્શનમાં. નકર તો સોલી પહેરેલી હોય. કેવી લાગે ભાઈ મારી સાડી? સારી લાગે. હસું આ બેન ને પૂછી લઈ તમને કેવી લાગી? હે લે બોલો, હું મારા હાથે તૈયાર થઈ સાડી એને ખાલી પહેરાવી પીનું ને એવું મારી દીધી કેમ કે એનું થાય નહીં. થોડું ઘણું કામ કરાય મોજા પહેરાય નાના છોકરાને જે થકવાડી દીધી એમ મેં તને. વાહ એલા હા હાલો તો હવે નીકળીએ ફ્રેન્ડ, કેમ કે હું થઈ ગઈ છું સરસ મજાની તૈયાર. તો હવે કેમ કે ત્યાં જઈને આપણે તમને પાછા ભેગા થઈ. અત્યારે તો છે ને જવાનું છે અમદીન ફટાફટ, નકર પાછી હું જઈને તો સગાઈ પૂરી થઈ જાય. તો આ તૈયાર છે પૂરી થઈ જાય. કોક કે લે ખાલી જમવા આવી એટલે હું પેલા પોગી જાઉં ફટાફટ. તો ફ્રેન્ડ આપણે સરસ મજાના પોગી ગયા છીએ. સગાઈ હતી ત્યાં. જોવો તમે બધા મહેમાન આવીને બેસી ગયા છે. મારે થોડાક ફ્રેન્ડ હું કાકી કયો બોલો શું કહેતા બાકી કહેતા હતા પણ કઈક કેમેરો હમ આવ્યો ને તો બોલતા બેન ખાલી કહી દીધું હા એમ. બધા આવી ગયા છે અને બેઠા છે. સુંદરી ઓગાડવા જવાનું બાકી છે. અમારા મહેમાન તૈયાર છે. તમને પેલા લેવાનું હોય, તમારે જ કામ કરવાનું. એ તમારે ક્યાં ને મારી કાઢી એટલે મારે તો કાકા થાય. તો ફ્રેન્ડ અમે પહોંચી ગયા છીએ અમારા કાકાની સગાઈમાં. એવું મને કહેવાની ડિમાન્ડ છે બધાને એટલે મેં કહી દીધું તમને, કેમ કે જ્યાં સગાઈમાં આવીશું ને મારે કાકાની સગાઈ છે. તો બધા બેઠા છે અને હું તો હજી પહોંચી જ છું. બધાને છેલ્લે આવીશ. મેં કીધું છે ને હું જાય ની પેલા સગાઈ પૂરી ન થઈ જાય ને તો સારું, પણ બસી ગઈ છું. સગાઈ પૂરી નથી થઈ છે પેલા પહોંચી જઈશ. તો ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જોઈએ આગળમાં હવે હું કાંઈ નહીં. તો જો અમારા માસી છે એ એમ કહે છે કે હું તમારા વિડીયો બહુ જોઉં છું. થેન્ક યુ માસી અમારા વિડીયો જોવા બસ. કે મને તો વિડીયોમાં લેતા લઈ લીધા માસી ને. તો હું બોલા સારું ને આજે મારા મમ્મી અમે બેઠા દેખાય ને ફ્રેન્ડ. અત્યારે બધા બેઠા છે ને હું અહીંયા છે ને અત્યારે કુટુંબમાં બધા પહેલી વાર આવી. એમાં તો અડધા નથી ઓળખતી. આ બધા જાણીતા છે આપણે અમારા ગામના. તો અહીંયા ઘરેણા પહેરવાનું બધું શરૂ થઈ ગયું છે પણ દેખાતો નથી, કેમ કે બધું છે ને શરૂ છે એટલે પબ્લિક જાજુ છે. જોવો તમે એકવાર બધા આગળ જ આવે છે. દેખાતું નથી, ઓછું દેખાય છે. માઇન્ડ ભીડ માંથી એટલો વિડીયો હું લઉં છું શૂટ કરીને. જોવો તમે એક અમે શરૂ છે. બહુ ગળદી છે એટલે છે ને આમાંથી દેખાતો નથી એટલે કઈ. ફોટા વાળા પાછળ છે, આમ નો ફોટા પાડવા વાળા અને અમે આગળ થઈ ગયા. ફોટા પાડવા વાળા પાછળ વહી ગયા. ફોટા પાડવા વાળા પાછળ રાખી દીધા અને આપણે આગળ વહી આવ્યા. જોવો તમે કોઈનો વારો નથી આવતો પણ હું તો તોય વચ્ચે ગળી ગયું. તેમ વ્લોગ તો બનાવવા છે પણ છે ને પબ્લિક છે ને મને દેખાવા નથી દેતા. આમ જોવો તમે એટલી ગળદી છે. કઈ આગળ જવાય એવો રસ્તો નથી રાવા દીધો. હું તો પાછળ થઈ ગઈ. એમાં કઈક દેખાય તો હું ઉતારું ને શૂટ કરું ને. બોલે મને આગળ જવા જ નથી દેતા, વધવા જ નથી દેતા. એને ઉભી રહી ગઈ છું. હવે જોઈએ આગળ વારો આવે તો આપણે લેવું. થોડું શરૂ થઈ ગયું. આમાં દેખાય નહીં જ આપી દીધું ફાઈનલી. હા એ સાચું
મારો વારો નાળિયેર હાથમાં પકડવાની કે જેવું છે આવી દો ફાઈન જોવા તમે તો ફ્રેન્ડ આપણે સરસ મજાના છે ને ફોટો પાડી લીધો છે માઇન્ડ એક વારો આવ્યો છે. અને જો તમે વાંચો એટલે આખી પલ્લી બેસવાના કરી દીધી માઇન્ડ એક ફોટો પાડ્યો છે. વિડીયોમાં શૂટ કેવો આવ્યું તો ખ્યાલ નથી કેમ કે માઇક બેંથી દીધો ફોટો પાડવો કે કોલ હોય ખ્યાલ નહોતી આવતી એટલે આપણે છે ને સરસ મજાનો એક ફોટો પાડી લીધો છે ને થોડુંક શૂટ લઈ લીધું છે. ફોન પાડી દીધો પણ વાંધો નહીં હું તોય લઈ તો લઈશ જ તે તો ઓકે ફ્રેન્ડ હાલો તો હવે હું વારો કરવાનો છે. હજી તો છે ને વરસાદ આવવાના બાકી છે એ આવે પછી કઈક કરીએ. કેક બેક લાવ્યો હોય તો કાપીને ખાઈ લાવ્યો કે નથી લાવ્યો લ્યો હાલો ભાઈ નથી રાખ્યો. જો આમ બેઠા વરસાદ ને થોડાક નિમાણા છે હવે ખબર પડી ગઈ બકરી ડૂબા સુરા એટલે આયા જોવાય જોયે ને આમ તમે બેઠી ગયા છો બે વરસાદ શરૂ કરો ને વિડીયો હજી કેટલાક ફોટા પાડીશું. એક તો અહીંયા રેવાતું નથી ફ્રેન્ડ અને છે ને વીટી નથી કરાવતા બોલો ઈ પતી જાય ને તો હું અહીંથી નીકળી જાય એટલે ગળદીમાં ઉભો રે જોવા તમે હજી કેટલીક વાર બેહવું હોય છે બે ગયા છે અત્યારે ખાસ જોઈ લીધું હોય તો નકર તારે આવ્યો કે વિડીયો મારામાં તો ક્યાં માઇકલ જાઉં પણ કઈ માઇકલ જવાય એવું જ નથી દો ને જતો જોવે દાંત કાઢે શરમાય છે એ પહેરાઈ ગયા નાના એવા બેન તો બે જેમ જમવા એને બેન પણ ક્લીન એકલા મન મૂકે મારે હાટું ન લાવી ને ડીશ ન લાવી ને એક ડીશ માં તમારે શું કરાવી બેવું એક ડીશ માં મારે તારે હાટું હું કેમ જમવા બેસું એમ તો તારે ન થાય એમાં જો કાંઈ વાંધો નહીં આપણે નાના બેન પાછા ભેગા થઈ ગયા છે જો મોટા સેલિબ્રિટી એક વ્લોગ બનાવીને શું કેવાય સેલિબ્રિટી બની ગયા કા ફ્રેન્ડ તો આપણે છે ને સરસ મજાને જમવાનું આવી ગયું છે. આ બધા ભૂલી ગયો મેં ભાણે બેઠી છે ઓલાડી આવ્યા છે ને આપણે જમવાનું શરૂ કરવાનું ડીશ આવી ગઈ છે હવે જમવાનું શરૂ કરી દઈએ. બહુ ગરમી થાય છે એક તો રેવાતું નથી ફ્રેન્ડ અને જમવાનું ખાવાનું મને નથી થતું એટલે પણ બધા જમવા બેઠા મારે બેવું હલો તો સરસ મજાનું થોડુંક જમી લઈ ફ્રેન્ડ અમે છે ને અહીંયા કપલ ફોટા શૂટ થાય છે તો જોવા આવ્યા છે અમે બધા બેઠો અમે કપલ ફોટો નું શૂટ ચાલે છે આમ તમે હાલો નજીકમાં જાવ બતાવો શૂટ થઈ થોડીક સ્માઈલ તો આપો આરી અજય કાકા હા વચ્ચે ડોળા પાડે થોડાક ડોળા મહેમાન પોગી જશે. મહેમાન ના હાલ જો ગરમી ના પલ્લી ગયા કે ના પડી તે સાડી પહેરીને જામાં તોય પહેરીને ગઈ એમાં પલ્લી ગઈ જો આખે. મેં આજ પહેલી વાર આખો દિવસ સાડી પહેરી પણ એમાં આવું ઉનાળા હતા એમાં હેર ખુલ્લા આખો દિવસ ફર્સ્ટ વાર હું આખો દિવસ સાડીમાં રહી આજે તો ફૂલ થાકી ગઈ છો થઈ ગયું સાડી ન પહેરાય તો સવારમાં જ ના પડી હતી નહીં પેરમાં તોય હું કામ પહેરીને ગઈ. મેં કીધું સગાઈમાં કોઈ દિવસ પહેરી નથી ગઈ ને સાડી તો મેં પહેરી વિડીયો શૂટ કરવાનો ને ત્યાં સુધી ખાલી સાડી પહેરી કોઈ દિવસ લઈ જાય કે પહેરી નથી પહેરી
એટલે મેં કીધું સગાઈમાં પહેરી લો એટલે પહેરીને ગઈ હતી. એમાં તમારે અત્યારે મમ્મી ની આરે લોંગડી ઉધી આવી ત્યાંથી બસમાં આવી હારી પહેરી. હું એમાં પછી સીટ નહોતી ઊભી રહીને આવી બોલવું થઈ ગયું આ પહેરીને સીધી ભાવ કોઈ જેનું છે સગાઈમાં હું જઈ નેક્સ્ટ વિડીયોમાં હવે તો આપણે વિવેક પેન્ટ સગાઈ કે નેક્સ્ટ ઓહો એ તો મારી બહુ વાર હે પેલા તારી થાય હું મારી સગાઈ જ નથી કરતા. એ તો અત્યારમાં કહો પછી તમે સગાઈ નો સમય થાય ને તાતા કે જો ને મમ્મી એને કરવા કોને આની આની કરવાની જરૂર છે 2-3 વર્ષમાં શું કયો ઓ 20 વર્ષ કઈ નહીં તો આપણે સરસ મજાના ઘરે પહોંચી જશે અને હવે સરસ મજાના ફ્રેશ થઈ જઈએ. તો ફ્રેન્ડ તમને કેવો લાગ્યો મારો વ્લોગ કમેન્ટ કરીને કહી દેજો. નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું તમને હવે નેક્સ્ટ અને ન્યુ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને ટાટા.